જે ફરિયાદો મળે છે એના ઉપર ત્વરિત કાર્યવાહી થાય છે। આજે આપ ગોરવાની જે રજૂઆત કરો છો એ બાબતના ડિપાર્ટમેન્ટને આ દિન સુધી હાલમાં કોઈ ફરિયાદ નથી મળેલી। ફરિયાદ મળે પછી તેનું નિરાકરણ માટેનું ટેકનિકલ કયા કારણોસર ગંદુ પાણી લો પ્રેશર છે એ ચકાસીને એના કામગીરી કરવામાં આવે। જે લોકો મોટરો લગાવી રહ્યા છે એમના વિરુદ્ધ આપણે કાર્યવાહી શરૂ કરી છે, પણ આપણે એ નથી જોઈ રહ્યા કે ઓલરેડી એમને ત્યાં ઓછા પ્રેશરથી પાણી આવી રહ્યું છે ને એટલા માટે મોટર લગાવી રહ્યા છે। આમાં આપને હું સહેજ ડિટેલમાં કહીશ કે મોટર લગાવીને જે પાણી ખેંચી રહ્યા છે એને લીધે એમને એવું છે કે આ પાણી અમને ઓછું પડે છે એટલે આ મોટર લગાવીને અમે પાણી વધારે ખેંચીએ છીએ, પણ એ ખેંચવાના લીધે આજુબાજુના વિસ્તારમાં પણ લો પ્રેશર થાય છે। એક વખત મોટર હટાવીને એમની રજૂઆત સંદર્ભે જો પાણી ઓછું હોય ખરેખર તો અમે એનું નિરાકરણ કરવા માટે ચોક્કસ બેઠા છીએ અને એની કામગીરી જે પણ કરવાની હશે અમે કરીશું, પરંતુ મને પાણી ઓછું મળે અને બાજુની સોસાયટીમાં પાણી વધારે આવે એમ લગાવીને મોટર લગાવે અને આખા વિસ્તારના લો પ્રેશર બને તે યોગ્ય બાબત નથી। હાલમાં અમે બધાને અપીલ કરી રહ્યા છે, મોટર સ્કોડ પણ કરી રહ્યા છે અને જે ઇનલીગલ કનેક્શન છે તેનું પણ સર્વે કરી રહ્યા છે। તેઓને પણ પહેલાં જરૂરી માર્ગદર્શન આપીશું, સૂચના આપીશું, તેમને થોડુંક ફોલોઅપ પણ કરીશું વહીવટીતંત્ર તરફથી। ત્યારબાદ પણ જો એમને ઇનલીગલ કનેક્શનને રેગ્યુલાઇઝ નથી કરતા કે એ રીતે ઇનલીગલ પાણી ખેંચે છે કે પાણીના કનેક્શન કરે છે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।